મુંબઈ સમાચારમાં અત્યારે મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા અને દિગ્ગજ નેતા કરસનદાસ બાપુ જોડાયેલા છે. બાપુ, સ્વાગત છે મુંબઈ સમાચારમાં. ચર્ચા કરીશું ભાવનગર લઠ્ઠાકાંડ અને ત્યાર પછી ઘોડા છૂટ્યા અને તબેલાને તાળું મારવાની વાત પણ આવી રહી છે. સાથે સાથે આશ્ચર્યજનક એ વાત છે કે આ લઠ્ઠાકાંડ જો પોલીસવાળાના મિત્રએ દારૂ ન પીધો હોત અને તે ગુજરી ન ગયો હોત તો સિસ્ટમને ખબર જ ન પડી હોત, કારણ કે પોલીસવાળાએ જ ફરિયાદ કરી કે આ કંઈક દારૂ પીવાથી મોત થયું છે. જી, આ એક મોટી કોમિક કહેવાય. જી, મારું તો આમાં એવું માનવું છે કે ખબર ન પડવી કે ખબર ન હોવી અથવા તો ધ્યાનમાં નથી, એ વર્તમાન ગુજરાત અને વર્તમાન લોકશાહીમાં સૌથી મોટું ઉલ્લુ બનાવવા વાળી વાત છે. એવું કશું જ નથી કે આ સરકારને નથી દેખાતું. શું કહેવાય, બહુ જ મોટી આંખોથી, તેજસ્વી આંખોથી આ સરકાર બધું જ જાણે છે, બધું જ સમજે છે, પણ માત્ર મતથી ડરતી આ સરકાર કોઈ મરે તો ભલે મરે, પછી એ લઠ્ઠાકાંડ હોય કે ભેળસેળ હોય કે શિક્ષણ હોય કે કંઈ પણ હોય, જ્યાં સુધી અવાજ નથી ઉઠાવવામાં આવતો ત્યાં સુધી પેલું કશું જ નથી થતું. તમે જે પોલીસવાળા ભાઈની વાત કરી, એમના મિત્રની વાત કરી, ચલો એ પોલીસની ડ્યુટી છે, પણ પોલીસ કેટલા એક્ટિવ થશે અને કેટલા પેસિવ થશે એ ડિપેન્ડ ઓન ગવર્મેન્ટ પોલિસી, ગવર્મેન્ટના ઈરાદાઓ કેવા છે એના ઉપર. એક બાજુ દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે, સાત્વિકતાની, ધાર્મિકતાની બધી વાતો કરે છે, અને એક બાજુ પંડ્યાજી મોત થયા છે, મોત 7-7, 8-8 મોત થયા છે. નહીં નોંધાણા હોય એવા કેટલા હશે તો તમને, મને કે કોઈને ખબર નથી. ક્યાં જઈને અટકશે આ લોકો? એ બુટલેગરોને સાચવવા માટે આવું તો ઘણું બધું, આ તો દારૂ તો એક સોયની અણી જેટલું મને લાગે છે જે ગુજરાત અત્યારે જે દિશામાં જઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ખૂબ નબળા ઈરાદાઓ રૂલિંગ ગવર્મેન્ટના હોય એ ખુલ્લમ ખુલ્લું બતાવ્યા છે. આ લઠ્ઠાકાંડ એ માત્ર લઠ્ઠાકાંડ ભૂતકાળમાં થયા 2-5 દિવસ આપણે વાતો કરીએ, ભૂલી જઈએ એટલું સીમિત નથી. આ લઠ્ઠાકાંડ એ ભારતીય અને ગુજરાતની સંસ્કૃતિ ઉપર પ્રહાર છે. નીતિમત્તા અને જે આપણે કાયદો કહી, લો એન્ડ ઓર્ડર, એના ઉપર પ્રહાર છે. એટલે ખબર નહીં કેટલી નિર્દયતાની એક હદ હોય, એ હદ રૂલિંગ ગવર્મેન્ટ વટાવી ચૂકી છે ને એમાંથી સજાગ થઈને જે થયું એ તો થયું, ચલો એ આપણા હાથમાં નથી, પણ એક એવી ઠોસ નીતિ, એક ઠોસ ઓર્ડર આપવો જોઈએ કે ભૂતકાળમાં થયું છે એ ભવિષ્યમાં ન થાય. પણ આ માયકાંગલી સરકારના આવા કોઈ ઈરાદા નથી, કારણ કે એને હપ્તાઓમાં રસ છે, એને અસામાજિક લોકોને સાચવવામાં રસ છે, અને લોકોનું જે થવાનું હોય એ થાય. તમે વિચાર તો કરો, કોણ આનંદમાં છે? પછી એ ખેડૂત હોય, શિક્ષણ જગત હોય, અને હું તો ત્યાં સુધી કહું કે આ સરકારની કુનીતિઓને ભૂલીને એનો ગમ મટાડવા માટે નશાખોરોએ નશો કર્યો તો હવે એ પણ સંકટમાં છે, એ પણ મૃત્યુને ઘાટ ઉતરે છે. અને એમ છતાંય આ જાડી ચામડીની સરકાર કશું જ નોંધ નહીં અને એક એવો વિશ્વાસ ક્રિએટ કરે કે ભાઈ હવે પછી નહીં થાય, એમાં સદંતર ફેલ છે. જી બાપુ, બીજો એક સવાલ એ થઈ રહ્યો છે, આપણે જે કંઈ વાત કરી તેના સંદર્ભે આપણે થોડીક વાત કરીએ તો આ આખો લઠ્ઠાકાંડ પહેલા તો એવું હતું કે દારૂબંધી છે અને બહારથી આવતો દારૂ પકડવામાં આવશે અને દારૂ કોઈએ પીવો નહીં, તેની પણ વાત થતી હતી. આપણે દારૂ પીવાનું સમર્થન બિલકુલ નથી કરતા, કારણ કે તે ક્યાંક આરોગ્ય માટે જોખમ પણ હોઈ શકે, તજજ્ઞો પણ કહી રહ્યા છે. અને ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય ત્યારે હવે આ બુટલેગરોએ જે દેશી પોટલી વેચતા હતા, ગેરકાયદેસર વિદેશી દારૂ વેચતા હતા, હવે તેમાં ઉમેરો કરીને દારૂમાં પણ ભેળસેળ અને તેમાં કેમિકલ ભેળવીને આખું એક ઝેર વેચવાનો આખો ધંધો વેપલો ચાલી રહ્યો છે. ત્યાં સુધી તંત્રને ખબર ન પડી? હું કહું તો શું કે તંત્ર બધું જ જાણે છે, સરકાર હોય કે તંત્ર હોય, બધા બધું જ જાણે છે. અમને ખબર નહોતી આ પ્રશ્ન એક મજાક છે, પણ જ્યાં સુધી કઈ આવું નોંધણી ના બને, 5-5, 10-10 લાશો ન પડે, જ્યાં સુધી પબ્લિકમાં ખૂણે ખૂણે ઓહાપો ના થાય, ત્યાં સુધી કશું જ ચહલ પહલ કરવા માટે આ સરકાર, આ તંત્ર ટેવાયેલું નથી. અને વાત રહી તમે દારૂબંધીની જે વાત કરી, તો અત્યારના જમાનાની સૌથી મોટી જો કોઈ સોફેસ્ટિકેટેડ મજાક હોય તો એ મજાક એ ગુજરાતમાં દારૂબંધી છે. મારે તમારા માધ્યમથી કેવું છે કે આવે કોઈ
બીજેપીના એમએલએ કે મિનિસ્ટર બે સાથે રહીને પેલા એ દૂધનો ઓર્ડર આપે, પછી હું મારી રીતે અમુક સ્ત્રોત શોધીને દારૂનો ઓર્ડર આપું. જો દૂધ પેલા દારૂ ન આવે તો હું જીવતા સમાધિ લેવા તૈયાર છું. કઈ દારૂબંધીની આ લોકો વાતો કરે છે? બધું હંબો ચાલે છે. ગુજરાતના એક એક ગુજરાતીની આંખમાં ધૂળ નાખવા માટેના પ્રયત્નો છે. આ લોકો શું વાંચી શકવાના હતા કે જે દારૂબંધી હોવા છતાંય જે લોકો દારૂ પીવે છે એ ઘરની અંદર રહેલી દીકરી, એ ઘરની અંદર રહેલી માં, એ ઘરની અંદર રહેલી વહુ, ન્યા આંખ એક ખૂણામાં રહીને જયારે આંખ ભીની થાય ને એ સ્ત્રી સશક્તિકરણની વાતો કરનારી આ મૂંગીબેરી સરકાર જયારે એ ઘરની સ્ત્રીની જે વેદના છે એ સમજવા માટે સક્ષમ નથી. એ ઘરની સ્ત્રીની આંખમાં જે આંસુ પડે છે ને એ આંસુને સમજી શકે, વાંચી શકે, એ સાત્વિકતા આ સરકારમાં નથી રહી. એટલે કોઈ જ આશા રાખી શકાય એમ નથી. તમારા માધ્યમથી ગુજરાતને, એક એક ગુજરાતીને અને ગુજરાતના પ્રેમ કરનારા લોકોને મારે કહેવું છે કે તમે તમારું કરી લેજો. સરકાર માવતર કહેવાય પણ આ સરકાર કમાવતર સાબિત થઈ છે. જી, સરકાર તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું છે આ લઠ્ઠાકાંડ થયા પછી, ગૃહ રાજ્યમંત્રીશ્રીને એક પણને છોડવામાં નહીં આવે. જી, આ પણ એક મજાક હોય એવું તમને નથી લાગતું? મને તો એવું લાગે છે કઈ પણ ઘટના બને એટલે છોડવામાં નહીં આવે એને એકદમ આ સ્ટેટમેન્ટ છીછરું થઈ ગયું છે. આની કોઈ વેલ્યુ નથી. આવું તો ખાલી આ લઠ્ઠાકાંડ કે દારૂને લીધે જે એટલા લોકોએ જાન ગુમાવી અને હજી દવાખાનામાં છે હોવા થયું એટલે નહીં, કઈ પણ વસ્તુ હોય તો આ સ્ટેટમેન્ટ હવે સામાન્ય થઈ ગયું છે. વાઘ આવ્યો એના જેવું થઈ ગયું છે કે ભાઈ છોડવામાં નહીં આવે. અરે એ તો ગુનો કર્યો છે તો ભારતીય બંધારણ પ્રમાણે એને છોડવા જ ના જોઈએ. સરકારનો ધર્મ તો એ છે કે એવી તાકાતથી એક કોન્ફિડન્સ આપવો જોઈએ અને એ કોન્ફિડન્સનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ કે જે ઘરની અંદર દારૂને લીધે આંસુનો પ્રવાહ વહ્યો છે, હવે પછી અમે તાકાતથી, વિશ્વાસથી કહીએ છીએ કે એટલા સજાગ રહીશું અને તંત્રને એટલું સજાગ રાખીશું કે ગુજરાતમાં નશા બાબતે, પછી દારૂ હોય કે કોઈ પણ પ્રકારનો નશો હોય, નશા બાબતે હવે અમે ચકલું નહીં ફરકવા દઈએ. અને એ જે કોન્ફિડન્સ આપે ને એમાં કાયમ ટકવું જોઈએ. બાકી નહીં છોડીએ આન તેન તો મરી ગયા તો ભલે મરી ગયા એમ, કોકના વાંકે કોક મરી ગયું તો ભલે મરી ગયું એમ. અને એમાં ગૃહમંત્રી શું છે? એ તો માનો કે એ એવું સ્ટેટમેન્ટ આપે કે ના આપે, બંધારણ, લોકશાહી, કાયદામાં દોરમાં આપણે બધા જીવીએ છીએ, રહીએ છીએ ગુજરાત અને દેશમાં, તો એને તો ના જ છોડવાના હોય. એમાં મોટી કરવાની ક્યાં જરૂર છે? ગુજરાત એ વિશ્વાસ ઈચ્છે છે કે હવે એવી ખાતરી આપે કે હવે પછી કાલે પણ નહીં, વર્ષ પછી પણ નહીં, અને સરકાર ગમે એ હોય આ ન થવું જોઈએ. એ તો સભ્ય સમાજની માંગ છે અને એ બાબતે જો બુદ્ધિનો છાંટો હોય ને તો આ સરકારે ગુજરાતને વિશ્વાસમાં લેવું જોઈએ. બાકી આ તમે જે કહ્યું એ પ્રકારના સ્ટેટમેન્ટ બહુ છીછરા થઈ ગયા છે, એની કોઈ વેલ્યુ નથી. જી, બાપુ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા, લઠ્ઠાકાંડ પર આપના પ્રતિક્રિયા આપી તે બદલ હું આપનો આભાર માનું છું. જી, થેન્ક યુ.